બસ 2 જ મિનિટમાં આપણે ચાલુ કરીએ છીએ. વિધિન 2 મિનિટ્સ. જય શ્રી કૃષ્ણ બધા બાળકોને. વેલકમ બેક ઓલ ઓફ યુ. ચાલો, શું વાત કરતા હતા? સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડના બેઝિસિટીનો ક્રમ. સૌથી વધુ બેઝિક NH3, સૌથી ઓછા બેઝિક BiH3. આ મેં વાત કરી હતી. આ મેં વાત કોની કરી? સમૂહ 15ના હાઇડ્રાઇડની. સમૂહ 15ના હાઇડ્રાઇડની. ઓકે, રેડી? અને પછી તમને એ કહી દીધું હતું હાલો, પાણી સાથે પ્રક્રિયા કરે તો NH4OH બેઝિક બનાવે. PH3 પ્રક્રિયા કરી જ ન શકે, કાંઈ બનાવે જ નહીં. માટે અહીંથી જ ખબર પડી જાય સૌથી વધુ બેઝિક NH3 છે. ઓકે, ચાલો હવે આગળ. ચાલો એના પછી સમૂહ 15ના હાઇડ્રાઇડનો ગુણધર્મ બીજો. સમૂહ 15ના હાઇડ્રાઇડનો બીજો ગુણધર્મ. સમૂહ 15ના હાઇડ્રાઇડનો બીજો ગુણધર્મ એટલે સ્ટેબિલિટી. એટલે સ્ટેબિલિટી. સોરી ફોર ડિસ્ટર્બન્સ. સ્ટેબિલિટી એટલે થાય સ્થાયીતા. સ્ટેબિલિટી એટલે થાય સ્થાયીતા. શું જોવા મળે? જો અહીં લખું જુઓ. NH3 થી BiH3 તરફ જતા. NH3 થી BiH3 તરફ જતા ઘટાડો થાય. NH3 થી BiH3 તરફ જતા એની સ્થાયીતામાં શું કીધું? એની સ્થાયીતામાં ઘટાડો જોવા મળે છે. એની સ્થાયીતામાં ઘટાડો જોવા મળે છે. કારણ શું? જો કારણ લખી દઉં. નથી લાવ હથેળી શ્યામ લખી દઉં તો લાવ હથેળી કાગળ કારણ લખી દઉં. હાલો લ્યો, કારણ લખી દઉં. શું કારણ? તો કે
નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા પરમાણુ કદના વધારાની સાથે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા પરમાણુ કદના વધારાની સાથે એની હારે જોડાયેલા હાઇડ્રોજન બંધની બંધ એન્થાલ્પી ઘટે છે. બંધ એન્થાલ્પી ઘટે છે. માટે જો ઘટાડો થાય હો, સ્ટેબિલિટીમાં ઘટાડો થાય તો સૌથી વધુ સ્ટેબલ NH3, એનાથી ઓછા PH3, ASH3, BiH3. આ ક્રમ તમને જોવા મળે સમૂહ 15 ના હાઇડ્રાઇડમાં. સમૂહ 15 ના હાઇડ્રાઇડમાં સ્ટેબિલિટીમાં તમને આ ક્રમ એમાં જોવા મળે. શું કામ? રીઝન આપ્યું. નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા પરમાણ્વીય કદના વધારાની સાથે આ બંધ એન્થાલ્પી ઘટે છે. આ બંધ એન્થાલ્પી ઘટે છે. એવું શું કામ? એ સમજવું પડે હો. જો એ સમજાવું. એવું શું કામ એ સમજીએ. ઓકે, હાલો અહીંયા હું લઈ લઉં એમોનિયા. લોન પેરો આ બિસ્મથની લોન પેર. હાલો એમોનિયા, આ બિસ્મથ. હવે આનું કદ કેવું હોય? નાનું. આનું કદ કેવું હોય? મોટું. આનું પરમાણ્વીય કદ કેવું હોય? નાનું. આનું પરમાણ્વીય કદ કેવું હોય? મોટું. માટે બિસ્મથના પરમાણ્વીય કેન્દ્રથી આ બોન્ડ પેરનું સ્થાન દૂર હોય. માટે એને તોડવા, આ બંધને તોડવા સરળ છે. અને અહીંયા તો જો કદ નાનું તો આ સ્થાને કેવું હોય? નજીક. કદ નાનું તો સ્થાન કેવું હોય? નજીક. માટે એ બંધ કેવા છે? મજબૂત છે. માટે એ બંધ કેવા છે? તો એ બંધ મજબૂત છે. એ તૂટે એમ નથી. એ તૂટે એમ નથી. માટે આ સમૂહ 15 ના હાઇડ્રાઇડમાં મોસ્ટ સ્ટેબલ છે. માટે NH3 સમૂહ 15 ના હાઇડ્રાઇડમાં સૌથી વધુ સ્થાયી છે. સૌથી વધુ સ્થાયી હોવાનું કારણ આ છે. રેડી? ચાલો એનાથી આગળ શું વાત કરી? તો કે બે વાત કરી. એક મેં વાત કરી દીધી બેઝિસિટીના ક્રમની, અને મેં બીજી વાત કરી દીધી સ્ટેબિલિટી. એક મેં વાત કરી દીધી બેઝિસિટીના ક્રમની,
બીજી વાત કરી દીધી મેં સ્ટેબિલિટીની, અને હવે હું ત્રીજી વાત કરું છું સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડના ગુણધર્મોમાં. સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડના ગુણધર્મોમાં ત્રીજી વાત કરું છું રિડ્યુસિંગ પાવર. ત્રીજી વાત કરું છું રિડ્યુસિંગ પાવર એટલે રિડક્શન. હું તમે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય એના વિશે જાણીએ છીએ. હું ને તમે ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય એના વિશે સવિશેષ જાણીએ છીએ. એના વિશે આપણને ખ્યાલ જ છે. ચાલો, ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય? તો ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન કહેવાય. રિડક્શન ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય એને શું કહેવાય? રિડક્શન. તો રિડ્યુસિંગ પાવર, રિડ્યુસિંગ પાવર જો લખું છું એમાં રિડ્યુસિંગ પાવરમાં લખું છું શું NH3 થી BiH3, NH3 થી BiH3 તરફ જતા શું થાય? રિડ્યુસિંગ પાવરમાં વધારો થાય. અને એમાં આ તો પ્રબળ રિડક્શન કરતા હોય. તો જો NH3 થી BiH3 તરફ જતા વધારો થયો, સમૂહ 15ના હાઇડ્રાઇડની બેઝિસિટીમાં ઘટાડો થતો હતો, સ્ટેબિલિટીમાં ઘટાડો થતો હતો. રિડ્યુસિંગ પાવર એટલે કે રિડક્શનમાં વધારો થાય છે. તો આનું પણ મારે કારણ જણાવવું પડે. સાહેબ વધારો શું કામ? તમે એમ કહો વધારો થાય, હાલો માની લીધું વધારો થાય, પણ એ વધારો શું કામ થાય? એ વધારો શું કામ થાય એ જોઈએ. વધારો શું કામ થાય એ જોઈએ. એ અહીંયા શું ક્યાંય નથી ગયો. હાલો, રિડ્યુસિંગ પાવર NH3 થી BiH3 તરફ જતા વધારો થાય. રીઝન મારે તમને કહેવાનું હતું. રીઝન તમને કહું છું. જો તો NH3 થી BiH3 તરફ M બોન્ડ H બંધ ની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે માટે રિડક્શન કર્તાનો ગુણ વધે છે. રિડક્શન કર્તાનો ગુણ વધે છે માટેનો ક્રમ જુઓ. NH3 એનાથી વધુ PH3 એનાથી વધુ આર્સેનિક હાઇડ્રાઇડ એનાથી વધુ આર્યા SbH3 એનાથી વધુ BiH3 આ સૌથી વધુ અને આ સૌથી ઓછા. આ સૌથી વધુ અને આ સૌથી ઓછા. જો એના માટે એક નોંધ લખી શકાય. શું લખી શકાય? તો એક નોંધ
જો એક નોંધ લખું છું, શું NH3 કેવા નિર્બળ રિડક્શન કરતા છે, જ્યારે બાકીના બધા કેવા છે તો કે પ્રબળ રિડક્શન કરતા છે. આમાં રહેલો NH3 એક કેવો નિર્બળ રિડક્શન કરતા અને બાકીના બધા કેવા છે પ્રબળ રિડક્શન કરતા. એ મેં તમને સ્ટાર્ટિંગમાં કહી દીધું, જો અહીંયા જ કહી દીધું હતું. એ મેં તમને અહીંયા જ કહી દીધું હતું. હવે એક પ્રશ્ન ગુજરાત બોર્ડમાં આમાંથી 3 માર્કનો પૂછાઈ ગયો. ક્યારે? તો કે ગુજરાત બોર્ડ 2020 ની ટેસ્ટ લેવાની તઈએ. ગુજરાત બોર્ડ 2020 ની ટેસ્ટ એટલે ગુજરાત બોર્ડની પરીક્ષા તઈએ. જે આમ તો છેલ્લી જ પરીક્ષા, એ પછી તો કઈ પરીક્ષા લેવાની નથી. એટલે જ્યારે ગુજરાત બોર્ડની પરીક્ષા લેવાની 2020માં ત્યારે પૂછાયેલો પ્રશ્ન હું તમે જાણીએ છીએ કે આમાંથી 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તેમાં 3 કારણો પૂછાણા હતા. અને 3 કારણનો એક માર્ક હતો. 3 કારણનો એક માર્ક હતો. તો એ શું હતા 3 કારણો? જો એ 3 કારણો શું હતા એની ચર્ચા કરીએ છીએ. એ પૂછાયેલા 3 કારણો ક્યાં? તો કે પેલા તો ક્યાં પૂછાણો તો? ગુજરાત બોર્ડ 2020 3 માર્કમાં. 3ના કારણો તમારે જણાવવાના હતા. અને એક માર્કમાં જ હોય ઓબ્વિયસલી. એક પ્રશ્નનો પહેલો પ્રશ્ન આવો હતો. એમાંનો પહેલો પ્રશ્ન આવો હતો બાળકો, જો શું કહે, સમૂહ 15માં બધા હાઇડ્રાઇડ સમૂહ 15માં બધા હાઇડ્રાઇડ કરતા BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે, જણાવો. સમૂહ 15ના બધા હાઇડ્રાઇડ કરતા BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે, જણાવો. આ પ્રશ્નનો જવાબ આપણે દેવાનો થાય. જો વિચારીએ શું કહેવા માંગે. ખરેખર તમને ખબર હોવી જોઈએ. મેં તમને કીધું એમ, બોર્ડ ખૂણે કાચકેથી બધું પૂછી શકે. એ બોર્ડ છે આખરે તો. એમાં તમે દલીલ ન કરી શકો કે આ ન પૂછાય ને આ પૂછાય. એ બોર્ડ છે, એ બધું પૂછી શકે. આપણી કેપેબિલિટી હોવી જોઈએ કે કયા પ્રશ્નો સાથે તમે કઈ રીતે ડીલ કરો છો. તો જો આ પ્રશ્નો સાથે આપણે ડીલ કરીએ. શું? તો કે તમારે આમાં 1 માર્ક માટે લખવાનું હતું. તો તમારું પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ એ તમારા ઉપર આધાર રાખે છે. હું અહીં પ્રેઝન્ટેશન કરું એનો કોઈ મિનિંગ નથી, કારણ કે અહીંયા હું લખવા જવાનું નથી. લખવાનું તો તમારે થાય છે. લખવાની કેસેટ તમારી છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે લખવાનું. ઓકે, તો હું પ્રેઝન્ટેશન કરું છું. જોજો, ધારી લ્યો કે આ પ્રશ્ન લખવાનો થાય તો કેમ લખવો જોઈએ. તો સમૂહ 15ના હાઇડ્રાઇડ સંયોજનોમાં NH3 થી BiH3 તરફ જતા MH, જે M તરીકે શું હોય, સમૂહ 15ના તત્વો, MH બંધની એન્થાલ્પી
ઘટે છે. એમએચ બંધની એન્થાલ્પી ઘટે છે. શું કીધું? NH3 થી BiH3 તરફ જતા એમએચ બંધની એન્થાલ્પી ઘટે છે. અને હજી એક ખાસ શબ્દનો અહીંયા ઉપયોગ કરવાનો છે. એ કઈ? તો કે એમએચ બંધની બંધ વિયોજન. કઈ? એમએચ બંધની બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે. તેથી રિડક્શન કર્તા તરીકેનો ગુણ વધે છે. આથી BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. તો કીવર્ડ શું થયો? આ જોવો, આ ન ભૂલાવું જોઈએ. બીજું બધું તમારી રીતે તમે લખો એ હાલે. બીજું બધું તમારી રીતે તમે લખો એ હાલે. આ કીવર્ડ કહેવાય. મેં જે લાઈન કરી કીવર્ડ, એ કીવર્ડ આવવો જ જોઈએ. ધેટ મસ્ટ બી કમ્પલસરી. ધેટ્સ મસ્ટ બી કમ્પલસરી કીવર્ડ છે. એ કીવર્ડ ભૂલાય તો નો હાલે. એ કીવર્ડ તો આવવો જ જોઈએ. એ કમ્પલસરી છે. તો સમૂહ 15 માં બધા હાઇડ્રાઇડ કરતા BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. આવો એક પ્રશ્ન આપણને પૂછાઈ ગયેલો. તો એમાં તમે જવાબ શું લખી શકો? સમૂહ 15 ના હાઇડ્રાઇડ સંયોજનોમાં NH3 થી BiH3 તરફ જતા એમએચ બંધની બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે. તેથી રિડક્શન કરતા તરીકેનો ગુણ વધે છે. તેથી રિડક્શન કરતા તરીકેનો ગુણ વધે છે. આથી BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. આથી BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. ઓકે, ચાલો, આ એક પ્રશ્ન હતો. આ તો એક જ માર્ક થયો. હજી 2 પ્રશ્ન ઘટે ને? હજી 2 પ્રશ્ન ઘટે. કાંઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન આવો પૂછાણો. બીજો પ્રશ્ન આવો પૂછાણો તો શું? તો કે H2O પ્રવાહી છે. H2O પ્રવાહી છે અને H2S અને H2S વાયુ છે. બીજો પ્રશ્ન આવો પૂછાણો, H2O પ્રવાહી છે અને H2S વાયુ છે. શા માટે? H2O પ્રવાહી છે અને H2S વાયુ છે. શા માટે? સમજાવો. લ્યો, શા માટે સમજાવો. હાલો સમજાવી દઈએ. જો આ ખરેખર તમને આવડવું જોઈએ. એકોર્ડિંગ ટુ યોર નોલેજ, તમારી નોલેજ પ્રમાણે આ વસ્તુઓ તમને આવડવી જોઈએ. તમારા નોલેજ પ્રમાણે તમને અમુક વસ્તુઓ આવડવી જોઈએ. હવે એ મારે શીખવાડવા ન હોય. હવે એ મારે શીખવાડવાની ન હોય. હવે એ કાર્યક્રમો પૂરા થઈ ગયા. હવે ટૂંકમાં અમુક પ્રકારની સેન્સ તમારામાં ડેવલપ થયેલી હોવી જ જોઈએ. ટુ બી કમ્પલસરી, ફરજિયાત. જોવો શું કહે છે. પહેલા તો એ શું કહે છે એ તમને કહું હો, પછી એમાં આપણે આગળ વિચારીએ. સામાન્ય તાપમાન અને દબાણે H2O પ્રવાહી છે અને H2S કેવા છે? વાયુ. H2O પ્રવાહી છે અને H2O કેવા છે? વાયુ. તો જુઓ,
હું શું વાત કહું છું એ સમજજો. હું શું વાત કહું છું એ સમજજો. H2O માં આંતર આણવીય હાઇડ્રોજન બંધ હોય જે H2S માં ન હોય. H2O માં આંતર આણવીય હાઇડ્રોજન બંધ હોય જે H2S માં ન હોય. અને હાઇડ્રોજન માત્ર 3 એલિમેન્ટ સાથે જ આંતર આણવીય હાઇડ્રોજન બંધ બનાવે. એ કોની સાથે? ફ્લોરિન સાથે, ઓક્સિજન સાથે અને નાઇટ્રોજન સાથે. ફ્લોરિન સાથે બનાવે, ઓક્સિજન સાથે બનાવે અને નાઇટ્રોજન સાથે બનાવે. આ કેવા છે? વિદ્યુત ઋણ પરમાણુઓ. વિદ્યુત ઋણ પરમાણુઓ. તો ત્યારે કેવો હોય? આંશિક ધન વીજભારિત. ત્યારે કેવો હોય? આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન પોતાનો આંશિક ધન વીજભાર તટસ્થ કરવા વધુ લોન પેર ધરાવતા તત્વ તરફ નિર્બળ પ્રકારનો એક બંધ બનાવે. આ બંધને કહેવાય આંતર આણવીય હાઇડ્રોજન બંધ. આને કહેવાય આંતર આણવીય હાઇડ્રોજન બંધ કહે છે. આંતર આણવીય હાઇડ્રોજન બંધ કહે છે. તો એમાં જુઓ કઈ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાયેલા હોય. હું તમને ખાલી જસ્ટ કહું છું. આમ હોય પાણીની રચના. જુઓ આમાં આવા બંધનું નિર્માણ થાય. તો એને કહેવાય આંતર આણવીય હાઇડ્રોજન બંધ. એને કહેવાય આંતર આણવીય હાઇડ્રોજન બંધ જે H2S માં શક્ય નથી. એને કહેવાય આંતર આણવીય જે H2S માં શક્ય નથી. અને આના કારણે H2 ના અણુઓ નજીક ગોઠવાય. કેના કારણે? આંતરઆણવીય હાઇડ્રોજન બંધના કારણે. અને H2S ના અણુઓ કેવા ગોઠવાય? છૂટા છવાયા. કારણ કે એમાં આ H બંધ નથી. તો આ કારણથી તમે કહી શકો સામાન્ય તાપમાન અને સામાન્ય દબાણે H2O પ્રવાહી છે અને H2S વાયુ અવસ્થા દર્શાવે છે. H2S વાયુ અવસ્થા દર્શાવે છે. આ કારણ તમે લખી શકો. તો આ રીતે પ્રશ્ન પૂછાય. તો આ બે પ્રશ્ન થયા. સમૂહ 15 માં બધા હાઇડ્રેટ કરતા BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. કારણ કે NH3 થી BiH3 તરફ જતા MH બંધની બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે. તેથી રિડક્શન કરતાનો ગુણ વધે. આથી BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. અને અહીંયા H2O પ્રવાહી ને H2S વાયુ શા માટે? તો ઓક્સિજન સાથે હાઇડ્રોજન
એક નિર્બળ બંધ બનાવે છે. એ નિર્બળ છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ, જેના કારણે H2O ના અણુઓ નજીક ગોઠવાય અને પ્રવાહી સ્વરૂપ આપે છે H2O ને, અને H2S ના અણુઓ છૂટા છવાયા હોય માટે H2S ને સામાન્ય તાપમાન અને સામાન્ય દબાણે વાયુ સ્વરૂપ આપે છે. અને હવે ત્રીજો પ્રશ્ન, આજે આપણે હાઈલું નથી પણ આ તમને ખબર હોવી જોઈએ. હાઈલું નથી, હજી ખબર હોવી જોઈએ, કારણ કે ઓક્સિજન એટલે સમૂહ 16 ની વાત આવે ને. ઓક્સિજન એટલે સમૂહ 16 ની વાત આવે. પણ તમે ભણેલા અત્યાર સુધીના ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આધારે, આ વસ્તુ તમને આવડવી જોઈએ. હજી એક પ્રશ્ન છે, એ તો સમૂહ નંબર 17 ને રિલેટેડ છે, પણ ટૂંકમાં રેડોક્સ નામનો પાઠ ભણ્યા છીએ, જેના કારણે તમને એ આવડવું જોઈએ. રેડોક્સ નામનો પાઠ ભણ્યા છીએ એથી એમાં કાંઈક હુજકો પડવો જોઈએ. અને મેં તમને કીધું એમ 11મા ધોરણના આપણે બધાય પાઠ ભણાવ્યા. એનું માત્ર કારણ શું? એનું માત્ર કારણ એવું નહોતું કે જીનીટ માટે. એનું માત્ર કારણ બીજા ઘણા બધા હતા, જેમાંનું એક કારણ એવું કે ધોરણ 12માની ચોપડીમાં તો જ ખબર પડે. જો તમે 11મું ધોરણ ટુ બી કમ્પ્લીટ ભણ્યા હોય તો જ તમને 12માની ચોપડીમાં આમ એક સફિશિયન્ટ લેવલનું તમને વર્કઆઉટ તમને થાય, તમે સમજી શકો, વિચારી શકો અને કોન્સેપ્ચ્યુઅલ તમે એમાં આગળ વધી શકો. બાકી 5 વાર ગામમાં ઘણા બધા લોકો દે જ છે, એમ લખીએ કેમિસ્ટ્રી ન આવડે એનો મતલબ ગોઈખું થાય. ગોઈખે કેમિસ્ટ્રી ન આવડે, કેમિસ્ટ્રીને સમજવું પડે. ઓકે, તો ત્રીજો પ્રશ્ન શું કે જો, ફ્લોરિન માત્ર -1 અવસ્થા ધરાવે જ્યારે અન્ય હેલોજન +1 +3 +5, ફ્લોરિન માત્ર -1 અવસ્થા ધરાવે જ્યારે અન્ય હેલોજન +1 +3 અને +5 જેવી અવસ્થા દર્શાવે છે. આના વિશે તમારે લખવાનું થાય. તો જોઈએ હો, ફ્લોરિન માત્ર -1 અવસ્થા દર્શાવે જ્યારે અન્ય હેલોજન +1 +3 અને +5 જેવી અવસ્થા દર્શાવે. તો શા માટે ફ્લોરિન જ માત્ર -1 દર્શાવે છે? ઓકે, તો એનું કારણ લખવાનું થાય, જવાબ. કારણ કે 1 માર્ક બોર્ડમાં જવા દેવાનો તો થાય જ નહીં. પેલું ફ્લોરિન છે એ કેવું છે? બીજા આવર્તનું તત્વ છે. તે પોતાના સંયોજકતા કોષનું વિસ્તરણ ન કરી શકે. કરી ક્યારે શકે? જ્યારે ડી કક્ષક હોય તો F
ફ્લોરિન છે એ બીજા આવર્તનું તત્વ છે, એમાં તો ડી હોય જ નહીં. વાર્તા પૂરી. તદુપરાંત બીજા તત્વોમાં એટલે કે એના સમૂહના, જો ગ્રુપ નંબર 17 ની જ વાત કરવાની, ડી કક્ષકો હોય તો ડી કક્ષકો હોય તો આપ જાણો છો ડી કક્ષકો હોય તો શું ઘટના થાય, તો કે +1 +3 +5 જેવા સંયોજનો બનાવી શકાય, જેવા સંયોજનો આપણે બનાવી શકીએ. ઓકે. અને બીજું ઇન પીરિયોડિક ટેબલ તે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. ઇન પીરિયોડિક ટેબલ તે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. માટે ઘટના શું બને, જો વિચારી શકાય એવી ઘટના બને. ઘટના શું બને, જો આ ફ્લોરિન હારે ગમે તત્વ જોડાય તો એના કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હોવાની, તો હંમેશા માટે વધુ જ હોવાની. જોવો એરો મેં બતાવ્યો જ છે. માટે ફ્લોરિનનું ઓક્સિડેશન સ્ટેટ શું થાય, ઓક્સિડેશન નંબર -1 જ હોય, -1 જ હોય. પણ જ્યારે હું રેડોક્સ ભણાવતો હતો ત્યારે મેં તમને એક અપવાદ લખાવ્યો હોય, અપવાદ છે HOF, જેમાં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા હોય પ્લસ. HOF નું નામ છે હાઇપોફ્લોરસ એસિડ. HOF નું નામ છે હાઇપોફ્લોરસ એસિડ. અપવાદ મેં તમને લખાવ્યો જ હોય. ઓકે. તો ગુજરાત બોર્ડમાં 3 માર્કમાં પૂછાયેલા પ્રશ્નોમાં એક આ ફ્લોરિન માત્ર -1 અવસ્થા ધરાવે, જ્યારે અન્ય હેલોજનો +1 +3 અને +5 જેવી અવસ્થા ધરાવે. શા માટે? તો ફ્લોરિન બીજા આવર્તનું તત્વ છે, તે સંયોજકતા કોષનું વિસ્તરણ ન કરી શકે અને તે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. માટે આ ફેર જોવા મળે. અને ગ્રુપ 15 માં બધા હાઇડ્રાઇડ કરતા BiH3 સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા, કારણ કે તેમાં બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે. માટે H2O પ્રવાહી ને H2S વાયુ, કારણ કે H2O માં કેવો બંધ હોય, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. માટે ભણતા હતા શું એ ભૂલી જવા નથી હો, ઈ નો ભૂલી જતા. સમૂહ 15 ના તત્વોના હાઇડ્રાઇડના ગુણધર્મો, એમાં બેઝિસિટી, સ્ટેબિલિટી, રિડક્શન અને હવે એક છેલ્લો ગુણધર્મ. હાલો આ છેલ્લો ગુણધર્મ હવે ભણી જ લઈએ સાથે, પછી ઉપાધિ નહીં સોમવારથી. લખું જુઓ. હવે છેલ્લો ગુણધર્મ જોઈએ જ લઈ સાથે. reactivity towards oxygen.
એટલે કે ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, રિએક્ટિવિટી ટુવાર્ડ્સ ઓક્સિજન, રિએક્ટિવિટી ટુવાર્ડ્સ ઓક્સિજન, ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોઈએ. શું બતાવે જોઈએ હો. O2 સાથે સંયોજાઈને M2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ અને M2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ બનાવે છે. શું કીધું મેં? M2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ અને M2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ બનાવે છે. M2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ બનાવે છે. તો પેલી વાત કરી દઈએ ટ્રાયોક્સાઇડની. કેવા? તો કે M2O3, M એટલે સમૂહ 15 ના તત્વો, M એટલે સમૂહ 15 ના તત્વો. તો ટ્રાયોક્સાઇડમાં જ પહેલી જ વાત આવી, નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા ટ્રાયોક્સાઇડની એસિડિસિટીમાં એટલે કે એસિડિકતામાં ઘટાડો થાય છે. નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા એના જે ટ્રાયોક્સાઇડ છે એની એસિડિકતામાં ઘટાડો થાય છે. એટલે જો નાઇટ્રોજન અને ફોસ્ફરસ એના ઓક્સાઇડ એસિડિક, આમેય તમને ખ્યાલ જ હોવો જોઈએ, અધાતુ હોય, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. નાઇટ્રોજન અને ફોસ્ફરસના એસિડિક, આર્સેનિક અને એન્ટીમનીના ઉભયગુણી, અને બિસ્મથનો કેવો? બેઝિક. કારણ કે ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. રેડી? નાઇટ્રોજન ફોસ્ફરસ એસિડિક, આર્સેનિક એન્ટીમની, આર્સેનિક એન્ટીમની અર્ધ ધાતુ એટલે ઉભયગુણી, અને બિસ્મથ કેવી છે? ધાતુ એટલે એના કેવા? બેઝિક. એટલે એના કેવા? બેઝિક. હવે હું જે વાત કહું છું એ જી નીટ માટે ખૂબ જ અગત્યની. હવે જો હું વાત કહેવા જાઉં છું, જે ટોપિક સમજાવવા જાઉં છું એ વારંવાર જી નીટમાં પૂછાતો ટોપિક. અહીં જોજો. હવે જો હું વાત કહેવા જાઉં છું અહીંયા જોજો, છે વાત ઈઝી પણ આવી રીતે પણ પૂછી શકાય. જી નીટ માટે ખૂબ જ અગત્યની. જોવો, એક જ તત્વના જુદા જુદા ઓક્સાઇડમાં જેમ તત્વની ધન ઓક્સિડેશન અવસ્થા વધે તેમ
ઓક્સાઇડની એસિડિસિટીમાં વધારો થાય. એક જ તત્વના જુદા જુદા ઓક્સાઇડમાં જેમ તત્વની ઓક્સિડેશન સ્ટેટમાં વધારો થાય એમ ઓક્સાઇડની એસિડિટીમાં પણ વધારો થાય. એસિડિસિટી એટલે ઓક્સાઇડની એસિડિસિટી એટલે કે એની એસિડિકતામાં પણ વધારો થાય. એની એસિડિકતામાં પણ વધારો જોવા મળે. જો ઉદાહરણ સાથે કહું, એમનેમ નહીં. N2O, NO, N2O3, N2O4, N2O5 આની +1 હોય, +2, +3, +4 અને +5. આ બે કેવા? ન્યુટ્રલ, તટસ્થ. આ બધા કેવા? એસિડિક. તો શું થયું જો એસિડિસિટીમાં વધારો થયો. તો શું થયું? એસિડિસિટીમાં વધારો થયો. જુઓ, એસિડિસિટીમાં વધારો થયો. આવા પ્રશ્નો પૂછાય નીટમાં. આ પ્રકારના પ્રશ્નો નીટમાં પૂછાય છે. સમજ્યા? એક જ તત્વના જુદા જુદા ઓક્સાઇડ જેમ તત્વની ઘન ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય 1 2 3 4 5 એમ એની એસિડિકતામાં પણ વધારો થાય છે. આ જોવો, નાઇટ્રસ ઓક્સાઇડ આનું નામ છે. જેને લોકો લાફિંગ ગેસથી એટલે કે હાસ્ય વાયુના નામથી ઓળખે છે. જેને લોકો લાફિંગ ગેસથી ઓળખે છે, હાસ્ય વાયુના નામથી ઓળખે છે. અને મેં કીધું એમ અધાતુના ઓક્સાઇડ કેવા હોય? અધાતુના ઓક્સાઇડ મોસ્ટ ઓફલી એસિડિક હોય, પણ અધાતુના ઓક્સાઇડ તટસ્થ હોય એવા તો CO અને H2O આ કેવા છે? તટસ્થ. CO અને H2O કેવા છે? તટસ્થ.
COH2O તટસ્થ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તત્વો ઓક્સિજન સાથે પીપાઈ પ્રકારના બંધ રચી શકતા નથી. તેથી આ તત્વોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ મોનોમરને બદલે ડાઈમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તથા પિંજર સ્વરૂપ બંધારણ ધરાવે માટે ક્યારેય P2O3 હોય જ નહીં હો. એ કેવા હોય? P4O6. ક્યારેય P2O5 શક્ય જ નથી. કેવા હોય? P4O10. આને બોલાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ હો. આને બોલાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ. આને બોલાય ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ જ. પણ એ કેવા સ્વરૂપે હોય? ડાઈમર. જુઓ, એ ગુણ્યા 2 જ. મોનોમર સ્વરૂપે ન હોય. કેવા હોય? ડાઈમર સ્વરૂપે. મોનોમર સ્વરૂપે હોય નહીં. કેવા હોય? ડાઈમર સ્વરૂપે. તો એના સ્ટ્રક્ચર દોરવા હોય તો હાવ હેલા. આ 4 ફોસ્ફરસ, એ ચારેય એકબીજા હારે જોડાયેલા હોય અને એમાં વચ્ચે ઓક્સિજન આવવા દો. આ થઈ ગયું P4O6 નું સ્ટ્રક્ચર. પણ જો વ્યવસ્થિત દોરીને દઉં, વ્યવસ્થિત દોરીએ, કારણ કે એમાંથી જીનીટ પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા. JEE નીટમાં એના પ્રશ્નો પૂછાઈ ગયા. P4O6 નું તમને બંધારણ વ્યવસ્થિત દોરી દઉં. જો ફોસ્ફરસ, ઓક્સિજન, ફોસ્ફરસ અને ઓક્સિજન. આમાંથી જીનીટમાં કેવો પ્રશ્ન પૂછાઈ ગયો એ હમણાં તમને કહું. અને આઈ થિંક મેં એકવાર બોર્ડમાં એ કરાયો હોય છે પ્રશ્ન. જો તમને યાદ હોય, ઓફલાઈન કાર્યક્રમમાં એ આપણે બોર્ડમાં એકવાર ગણાવેલો છે. હાલો, ઓક્સિજન બાય. આ રચના થઈ ગઈ P4O6 ની. પ્રશ્ન હું પૂછાણો હતો. P4O6 માં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. P4O6 માં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. તો સ્ટ્રક્ચર જોતા જ ખબર પડી જાય કે આમાં સિગ્મા જ હોય, પાઈ ન હોય. આમાં સિગ્મા બંધ જ છે, પાઈ ન હોય. શું કામ? તો કે ડબલ બંધ તો છે જ નહીં, તો માત્ર સિગ્મા બંધ જ છે. તો ગણી લઈએ. હાલો, માત્ર કેવા બંધ છે? સિગ્મા બંધ જ છે. ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. સિગ્મા બંધની સંખ્યા કેટલી થઈ? 12. શેમાં? P4O6 માં હો. તો સ્ટ્રક્ચર P4O10 માટે, સ્ટ્રક્ચર હવે P4O10 માટે. તો જો P4O10 માટે ઈઝી સ્ટ્રક્ચર છે. આ જ સ્ટ્રક્ચર દોરવાનું. ફેર હું કરવાનો એ કહી દઉં. ફેર ખાલી શું કરવાનો એ તમને જાણ કરી દઉં. સ્ટ્રક્ચર આ જ છે.
માત્ર ફેર હું છે એ તમને કહી દઉં હો. પેલાને જોડી દઉં. રેડી. જ્યાં જ્યાં ફોસ્ફરસ આપ્યા ત્યાં ડબલ બંધ કરીને ઓક્સિજન. હાલો તો આમાં તમારે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતવી. આમાં તમારે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતવી. તો સિગ્મા બંધ તો 12 તો હતા, 4 વૈધા 16 અને પાઈ બંધ 1 2 3 અને 4. તો આવા પ્રકારના પ્રશ્નો પણ જી નીટમાં પૂછાય છે. તો આજે શું શું ભણ્યા? સમૂહ 15 ના તત્વોના હાઇડ્રાઇડ અને આ હાઇડ્રાઇડના ગુણધર્મોમાં બેઝિસિટી, રિડક્શન, એનો સ્વભાવ, સ્ટેબિલિટી, ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, એના વિશે પણ આપણે ભણ્યા. રેડી. તો આજ પૂરતું એટલું ઘણું. ફટાફટ મળીએ છીએ ગૂગલ મીટમાં. વિશેષ કાંઈ ન કહેતા.